વાત કરશું ગોવિંદ પારેખના 21મા પેજની. એમાં પહેલા આપેલું છે અસ્મરીના લક્ષણ. તો અસ્મરીના ભેદ તો આચાર્ય ચરકે નથી કીધા, એમ એક જ કીધેલું છે. અસ્મરીના ભેદ તો સુશ્રુતે કીધેલું છે વાત, પિત્ત, કફ અને શુક્રજ. વાત, પિત્ત, કફ અને શુક્રજ. હવે આપણે વાત કરશું આચાર્ય સુશ્રુતે મેં કફ જ અસ્મરી માટે એમ કીધેલું છે કે કફ જ અસ્મરી હોય ને એ વ્હાઈટ હશે. તો એ કેના જેવી હશે? તો કુકુટા અંડ પ્રતિકાશા, એટલે કે કુકડાના ઈંડા કેવા હોય? વ્હાઈટ કલરના હોય તો એના સમાન હશે. મધુક પુષ્પવર્ણ, એટલે કે મહુવાના પુષ્પ સમાન હશે. માધવ નિદાન એમ કહે છે કે એ મધુ વર્ણની હશે અને સીતા વર્ણની હશે. અને એના સિવાય સુશ્રુત એમ કહે છે શ્વેતા હશે, સ્નિગ્ધા હશે અને મહતી હશે. કે કફ જ અસ્મરી હશે ને સાઇઝમાં બિગ હશે એમ. હવે આપણે વાત કરશું પિત્તજ અસ્મરી. તો પિત્તજ અસ્મરીમાં આચાર્ય સુશ્રુત એમ કહે છે ભલાતકાસ્તિ પ્રતિમા, ભલાતકાસ્તિ સમાન હશે. એટલે આપણે એમ યાદ રાખવાનું કે ભલાતક કેવું હોય? ઉષ્ણ હોય. તો પિત્ત પણ ઉષ્ણ હોય, તો પિત્તજની અંદર આવશે ભલાતકાસ્તિ પ્રતિમા. અને મધુવર્ણ કીધેલું છે. જ્યારે માધવ નિદાને કફજ અસ્મરીમાં કીધેલું છે મધુવર્ણની, જ્યારે આચાર્ય સુશ્રુતે પિત્તજ અસ્મરીમાં કીધેલું છે મધુવર્ણની. એના સિવાય માધવ નિદાન એમ કહે છે કે આચાર્ય માધવ નિદાન એમ કહે છે કે ભલાતકાસ્તિ સમસ્થાના કહે છે એ પિત્તજ અસ્મરી માટે. એના સિવાય આચાર્ય સુશ્રુત કહે છે સરક્તા હોય, પિતાવ ભાષા અને કૃષ્ણા કહે છે. હવે આપણે વાત કરશું વાતજ અસ્મરી. તો એ કદમ પુષ્પવત હશે અને કંટકા ચિતા. માધવ નિદાન એમ કહે છે કે કંટકવત હશે. એના સિવાય શ્યામા, પુરુષા, વિસ્મા અને ખરા, આ બધા વાતજ અસ્મરીના લક્ષણ. શ્યામા હશે, પુરુષા હશે, વિસ્મા હશે અને ખરા હશે. હવે આપણે વાત કરશું શુક્રજ અસ્મરી. તો આપણે એને MBV યાદ રાખશું. એમ એટલે કે મૂત્ર કુચ્છ, બી એટલે કે બસ્તી વેદના અને વી એટલે કે વૃષણ યોશ્ચ સવથુ, એટલે કે વૃષણમાં સ્ક્રોટમમાં સ્વેલિંગ જોવા મળશે. તો આપણે વાત કરી અસ્મરી લક્ષણ. તો આ મોસ્ટ એમપી છે, એકવાર એક્ઝામમાં આ જોડકામાં એક્ઝામમાં એકવાર પૂછાયેલું છે. અને ક્યારેક એમ પૂછે કે મધુ વર્ણની અસ્મરી રહી એ કયા ટાઈપની અસ્મરી હોય છે? તો એ પિત્તજ અસ્મરી હોય છે. અથવા તો કદંબ પુષ્પવત અસ્મરી કઈ હોય છે? તો વાતજ અસ્મરી હોય છે. અથવા તો કુકુટ અંડ પ્રતિકાશા, આ કઈ અસ્મરી છે? તો એ કફજ અસ્મરી છે. અથવા તો આ એકવાર આ એક્ઝામમાં પૂછાયેલું કે શુક્ર અસ્મરી એના લક્ષણ કયો નથી એમ હતું. આ 3 હતા, એના સિવાય એક બીજો હતો. તો એમાં આવશે મૂત્રકુચ્છ હોય, બસ્તી વેદના અને વૃષણયોશ્ચ સવથુ. હવે આપણે વાત કરશું આતવકાલ મેં મૈથુન કા પરિણામ. તો પ્રથમ દિવસ મૈથુન કરવાથી શું થાય? તો આચાર્ય સુશ્રુત એમ કહે છે કે જે પુરુષ હશે એનું આયુષ્યનો નાશ થશે, અંતમૃત ગર્ભ થશે. જ્યારે કાશ્યપ એમ કહે છે કે વાતક ગર્ભ અને ફલ શૂન્ય સંતાન થશે. આ એકવાર એક્ઝામમાં પૂછાયેલું છે ફલ શૂન્ય સંતાન. તો એ કાશ્યપે કીધેલું છે પ્રથમ દિવસ મૈથુન કરવાથી. બીજા દિવસે મૈથુન કરવાથી શું થશે? કે બાળકની પ્રસૂતાગારમાં જ મૃત્યુ થઈ જશે. અને જ્યારે કાશ્યપ એમ કહે છે કે ગર્ભપાત થશે. તૃતીય દિવસમાં મૈથુન કરવાથી શું થશે? કે આચાર્ય સુશ્રુત એમ કહે છે અસંપૂર્ણ અંગ હશે અને અલ્પાયુ હશે. જ્યારે કાશ્યપ એમ કહે છે કે સૂતિકાગારમાં મૃત્યુ થઈ જશે, અલ્પાયુ હશે અને હીન અંગ હશે. તો કાશ્યપ રહ્યોની ત્રીજા દિવસે સૂતિકાગારમાં મૃત્યુ કહે છે, જ્યારે સુશ્રુત બીજા દિવસે પ્રસૂતાગારમાં મૃત્યુ કહે છે. ચતુર્થક દિવસ એટલે ચોથા દિવસે બાળક દીર્ઘાયુ હશે અને સંપૂર્ણ અંગ હશે. કે ચોથા દિવસે મૈથુન કરવાથી બાળક રહ્યોની દીર્ઘાયુ હશે અને સંપૂર્ણ અંગવાળું હશે. કાશ્યપ એમ કહે છે કે દીર્ઘાયુ હશે. આપણે વાત કરશું કોષ્ઠ મેં દોષો કી સ્થિતિ, એટલે કે કોષ્ઠમાં કયા દોષ હશે એની વાત કરશું. જેમ કે આચાર્ય ચરક અને વાઘભટ એમ કહે છે કે ક્રૂર કોષ્ઠની અંદર વાત હોય છે, મૃદુ કોષ્ઠની અંદર પિત્ત હોય છે, મધ્યમ કોષ્ઠની અંદર કફ હોય છે અને સમદોષ હોય છે. જ્યારે સુશ્રુત એમ કહે છે કે ક્રૂર કોષ્ઠની અંદર બહુ વાત, એટલે કે વાત હશે અને શ્લેષમાં બહુ શ્લેષમાં હશે. મૃદુની અંદર પિત્ત વધારે હશે અને મધ્યમની અંદર સમદોષ હશે. એમાં એને શ્લેષમાં રહ્યો ને એ ક્રૂર કોષ્ઠની અંદર કીધેલો છે, જ્યારે ચરક અને વાઘભટ્ટે શ્લેષમાં ને મધ્ય કોષ્ઠની અંદર કીધેલો છે. હવે આપણે વાત કરશું સમ્યક શુદ્ધિ કે લક્ષણ. તો વમન માટે આચાર્ય સુશ્રુત એમ કહે છે કે એમાં પહેલા પ્રશેક એટલે કે સલાઇવેશન થશે, પછી ઔષધ આવશે બાર, પછી કફ, પિત્ત અને અનિલ નીકળશે. જ્યારે ચરક એમ કહે છે પહેલાં ઔષધ, એ પ્રશેક નથી કહેતા, એ એમ કહે છે પહેલાં ઔષધ નીકળશે, પછી કફ, પિત્ત અને અનિલ નીકળશે. અને વમનનું શુદ્ધ સમ્યક શુદ્ધ લક્ષણ કયું છે? તો પિત્તાંત, એટલે પિત્તાંત છેલ્લે પિત્ત નીકળે એ સમ્યક શુદ્ધિનું લક્ષણ છે વમનનું. જ્યારે વિરેચનમાં આપણે વાત કરશું તો આચાર્ય સુશ્રુત એમ કહે છે પહેલાં મૂત્ર આવશે, પછી પુરુષ આવશે, પછી પિત્ત આવશે, પછી ઔષધ અને એના પછી કફ આવશે. જ્યારે આચાર્ય ચરક મૂત્ર નથી કહેતા, એ એમ કહે છે કે પુરુષ એટલે કે વીટ, પિત્ત, અને એ ઔષધ નથી કહેતા, એ કફ અને અનિલ કહે છે. એને વિરેચનમાં કફાંત એટલે કે સમ્યક શુદ્ધિનું લક્ષણ શું છે વિરેચનનું? કે કફાંત એટલે કે છેલ્લે કફ નીકળે એ છે સમ્યક શુદ્ધિ, એટલે કે કફ નીકળી જાય એટલે કે સમ્યક શુદ્ધિ થઈ ગઈ.
સુશ્રુત એમ કહે છે કે વમન દ્રવ્યો હરિયાને એ પ્રભાવથી કામ કરે છે. વિરેચન દ્રવ્યો હોય ને એ ગુણ પ્રાધાન્યથી કામ કરે છે. જ્યારે ચરક એમ કહે છે વમન અને વિરેચન બંને દ્રવ્યો હરિયાને એ પ્રભાવથી કામ કરે. સુશ્રુત અનુસાર તો એ વમન દ્રવ્ય પ્રકૃત્યા સ્વભાવ એટલે કે પ્રભાવ વિશેષ के कारण उद्व भाग से दोषों को निकालते એટલે કે આચાર્ય સુશ્રુત એમ કહે છે કે જે વમન દ્રવ્ય હોય એના પ્રભાવથી ને દોષોને ઉદ્વ ભાગથી નીકાળે છે. ચરક એમ કહે છે કે એની અંદર અગ્નિ અને વાયુ મહાભૂત પ્રધાન હોય છે, લઘુ ગુણ હોય છે અને ઉષ્ણ તીક્ષ્ણ સૂક્ષ્મ વિકાસ અને વ્યવાય ગુણ હોય છે. આચાર્ય સુશ્રુત એમ કહે છે કે વિરેચન રહ્યા ને વિરેચન દ્રવ્ય એ ગુણથી કામ કરે છે. એના અંદર ગુણ ક્યાં હોય છે તો ઉષ્ણ તીક્ષ્ણ સૂક્ષ્મ વિકાસ અને સર હોય છે. એટલે વ્યવાય હતું તો અહીંયા વ્યવાયની જગ્યાએ સર ગુણ કીધેલો છે. હોને से दोषों को दूर करते हैं. ચરક એમ કહે છે કે પૃથ્વી અને જલ મહાભૂત પ્રધાન હોય છે, ગુરુ ગુણ હોય છે, ઉષ્ણ તીક્ષ્ણ સૂક્ષ્મ વિકાસ અને વ્યવાય હોય છે. તો ચરક બેની અંદર આ જ ગુણ કહે છે. વમન અને વિરેચનમાં ઉષ્ણ તીક્ષ્ણ સૂક્ષ્મ વિકાસ અને વ્યવાય ગુણ હોય છે. હવે આપણે વાત કરશું પંચકર્મો પરાંત પરિહાર કાળ. તો આ એકવાર એક્ઝામમાં પૂછાયેલો છે. ચરકે કેટલો કીધેલો છે પંચકર્મ પરાંત પરિહાર કાળ, તો 2 ગણો કીધેલો છે. એટલે કે આપણે જેમ 7 દિવસ સુધી થાય તો 7 ડબલ એટલે કે 14 દિવસ સુધી આપણે પરિહાર કાળનું કીધેલું છે. એટલે કે ડબલ કીધેલો છે. સુશ્રુતે 1 માસ અથવા તો પુનઃ બલવાન હોને તક એટલે કે 1 મહિના સુધી અથવા તો ફરીથી બલ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી. અલર્ક વિસ્મે દોષ તો ચરક ત્રિદોષ અને ધાતુ વિપર્યાત કહે છે. જ્યારે સુશ્રુત વાત કફ કહે છે, વાઘભટ ખાલી કફ જ કહે છે. અંષ્ટ સ્થાન પર લક્ષણ તો સુપ્તતા જાયતે એટલે કે નમનેસ આવી જાય છે. કૃષ્ણમ એટલે કે બ્લેક કિસ થઈ જાય છે અને અતિ અશ્રુક સ્ત્રાવ એટલે કે વધારે બ્લડ સ્ત્રાવ થાય છે. એમાં હે ને સંજ્ઞા સ્ત્રોતો દુષ્ટિ થઈ જાય છે. એટલે એના માટે આપણે એમાં તીક્ષ્ણ સંશોધન કરવાનું કીધેલું છે. સન્નિપાતિક અતિસારમે ચિકિત્સા તો આચાર્ય ચરક એમ કહે છે કે પ્રથમ આપણે વાતની ચિકિત્સા કરવાની, પછી પિત્તની, પછી કફની કરવાની. આચાર્ય સુશ્રુત પહેલા પિત્તની કહે છે. સાનિપાતિક જ્વર તો ચરકે પ્રથમ કફની ચિકિત્સા કરવાની કીધેલી છે, જ્યારે સુશ્રુતે પ્રથમ પિત્તની ચિકિત્સા કરવાની કીધેલી છે. તો સનિપાતક અતિસારમાં સુશ્રુત પ્રથમ પિત્તની અને સનિપાતક જ્વરમાં પણ સુશ્રુત પ્રથમ પિત્તની ચિકિત્સા કરવાની કહે છે. જ્યારે સનિપાતિક અતિસારમાં ચરક અને પહેલા વાતની ચિકિત્સા કરવાની કહે છે. જ્યારે સનિપાતિક જ્વરમાં ચરક પહેલા કફની ચિકિત્સા કરવાનું કહે છે. ત્રિદોષજ મૂત્રકૃચ્છ તો એમાં હે ને ચરક એમ કહે છે કે વાયુ સ્થાનનું પૂર્વી ચિકિત્સા એટલે કે વાતની આપણે ચિકિત્સા કરવાની કહે છે. મદાત્યમાં ચરક પ્રથમત કફની ચિકિત્સા કરવાનું કહે છે. હવે આપણે વાત કરશું ટૂંકમાં જોઈશું. તો કફ સ્થાનનું પૂર્વી ચિકિત્સા તો પહેલાં કફની ચિકિત્સા ક્યાં ક્યાં કરવાની કહે છે તો પહેલાં સનિપાતક જ્વરમાં અને મદાત્યમાં ચરક કહે છે. જ્યારે પિત્તની ચિકિત્સા તો સનિપાતક અતિસાર અને સનિપાતક જ્વરમાં સુશ્રુત કહે છે. વાતની ચિકિત્સા સૌપ્રથમ તો મૂત્રકૃચ્છમાં અને સનિપાતક અતિસારમાં ચરક કહે છે. થેન્ક યુ.